નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી શકો છો। માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે IKDRCની જે સ્ટાફ નર્સ તેમજ 30 કેડરની જે ભરતી જાહેર કરવામાં આવેલી હતી તેનું કેટલાકનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ બાકી છે। 2 કેડરનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયેલ છે। હવે જે ફાઇનલ પસંદગી યાદી છે તે ક્યારે રિલીઝ થવાની છે તેના વિશે આજે આપણે એક ન્યૂઝ મળ્યા છે, તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, આજનો સંદેશ ન્યૂઝ આપણે રેડી કર્યું છે, જેની અંદર લખેલું હતું કે સિવિલ કિડની હોસ્પિટલ ભરતીમાં વિલંબ થયેલ છે અને ઉમેદવારો દ્વારા હોબાળો પણ મચાવવામાં આવેલ છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની કિડની હોસ્પિટલમાં 1.5 વર્ષ જેટલા સમયગાળાથી નર્સિંગ સહિતની 30 કેડરની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે। આ ભરતી પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવાની રજૂઆત સાથે ઉમેદવારોએ ગુરુવારે બપોરે કિડની હોસ્પિટલ પહોંચ્યા હતા। જોકે હોસ્પિટલ તંત્ર તરફથી ઉડાવ જવાબ મળતા ઉમેદવારોએ સૂત્રાચાર સાથે હંગામો મચાવ્યો હતો। કિડની હોસ્પિટલ અગાઉ પણ મોટી સંખ્યામાં જે સ્ટાફની છે એ છટણી કરાઈ ત્યારે પણ વિવાદ હતો અને અત્યારે સિવિલ કેમ્પસની અંદર જૂની કિડની હોસ્પિટલ ખાતે ગુરુવારે જે નોકરીથી વંચિત ઉમેદવારો છે તેઓ દ્વારા પણ જે હોબાળો મચાવવામાં આવેલો હતો। એપ્રિલ 2023ના અરસામાં આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અને IKDRCની સંસ્થા દ્વારા 1100 જેટલી ભરતીની, જેની અંદર સ્ટાફ નર્સ પણ હતી, તેમાં નર્સિંગ સહિતની 30 કેડર મોટી સંખ્યામાં અરજીઓ આવી હતી। રોષે ભરાયેલા ઉમેદવારો કહેવા પ્રમાણે 30માંથી ફક્ત 2 જ કેડર છે જેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા છે। 28 કેડર છે જેની આગળની પ્રોસેસ છે એ કોઈ પ્રકારની માહિતી નથી। પરીક્ષા પણ લેવાઈ છે, 1.5 વર્ષ જેટલો સમય પણ વીતી ગયો છે, છતાં પસંદગી પ્રક્રિયા પૂરી થવાના કોઈ ઠેકાણા નથી। તો ઉમેદવારો અગાઉ રાજ્ય સરકાર જે સમક્ષ આ પણ માગણી થઈ હતી કે ભરતી પ્રક્રિયા જલ્દીથી પૂર્ણ કરવામાં આવે અને સ્ટાફ નર્સ કેડરમાં વેરિફિકેશનની પ્રોસેસ જે પૂર્ણ થઈ ગઈ છે તો તેમને નિમણૂક પત્ર આપવામાં આવે, એટલું જ નહીં પરંતુ જે કિડની હોસ્પિટલ છે તેની ભરતી પ્રક્રિયામાં પારદર્શિકતા જળવાય તે માટે વેબસાઇટ પર પણ સતત માહિતી જાહેર કરવી જોઈએ। હોબાળો કરી રહેલા ઉમેદવારો કેમ્પસની બહાર કાઢવામાં આવ્યા હતા। તંત્ર લોકસભાની ચૂંટણી પ્રક્રિયાના કારણે વિલંબ થયો હોવાનું કારણ જણાવ્યું હતું। તો જે ઇલેક્શન હતું તેના કારણે લેટ થયું છે તેવું કારણ તંત્રએ અત્યારે આપેલ છે। આમાં સ્ટાફ નર્સનું ક્લિયર લખેલું છે કે એમને નિમણૂક પત્ર ક્યારે મળશે। જ્યારે પણ કંઈ અપડેટ આવશે તો અમે ચોક્કસથી અમારી ચેનલ પર આપને પહેલાં સજાગ કરવાનો પ્રયત્ન કરીશું। આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો।